नमस्कार, आप देख रहे हैं भारत समाचार लाइव और मैं हूं आपके साथ साक्षी। कच्छ जिले के भाचाऊ पंथक में शिक्षा और अनुशासन के क्षेत्र में एक अनोखी मिसाल कायम करने वाली संस्थान श्री लेवा पाटीदार बोर्डिंग द्वारा संचालित सरकारी उच्चतर माध्यमिक विद्यालय है। ये स्कूल अपने कड़े अनुशासन, समय की पाबंदी और शिक्षकों की बेमिसाल समर्पण के लिए पूरे कच्छ में खूब तारीफें बटोर रहा है। स्कूल के प्रिंसिपल श्री पंडित सर के निडर नेतृत्व और कुशल प्रबंधन में यह शिक्षण संस्थान धीरे धीरे तरक्की की नई ऊंचाइयों को छू रहा है। साथ ही संस्थान के मैनेजिंग ट्रस्टी श्री भरत भाई कवात्रा साहब के शानदार और प्रेरणादायक काम करने के तरीके भी चर्चा में हैं। उनकी देखरेख में स्कूल का शैक्षिक ढांचा बहुत मजबूत हुआ है। हाल ही में स्कूल के शानदार प्रेयर हॉल और आधुनिक क्लासरूम का भी खास दौरा किया। जय हिंद, भारत माता की जय। प्रथम तो હું મારો પરિચય આપું। રૂપેશભાઈ સોલંકી 17/11/2008 થી ભચાઉમાં શ્રી લેવા પાટીદાર બોર્ડિંગ સંચાલિત સરસ્વતી શાળાની અંદર મારી નિમણૂક થઈ। એક શિક્ષક તરીકે કામ કરવાની મને ખૂબ જ મજા આવી। શિક્ષણ ક્ષેત્રે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ટ્રસ્ટના વિચારો એ પછી ભલે વિદ્યાર્થી પ્રત્યે હોય, પોતાના શિક્ષકો પ્રત્યે હોય કે સંસ્થાના પ્રત્યે હોય, એવા એક જેને કહેવાય કે સંસ્થા, શિક્ષકો અને વિદ્યાર્થી પ્રત્યે પોતાનું સર્વત્ર ન્યોછાવર કરી દેવાવાળી વ્યક્તિ એટલે કે અમારા મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ભરતભાઈ કાવત્રા। આ તકે અમારા મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ભરતભાઈ કાવત્રાનો હું હૃદયપૂર્વકનો ખૂબ ખૂબ આભારી છું। તન, મન અને ધન ત્રણેય પ્રકારે અડધી રાત્રે પણ સંસ્થાને કોઈ પણ જરૂર પડે ત્યારે એ પોતાનું તન, મન, ધન અમને સોંપે છે। નાનામાં નાનો પ્રશ્ન હોય, ભલે વિદ્યાર્થીનો હોય, શિક્ષકનો હોય, સમાજનો હોય, એ બિનધડક એ પ્રશ્નનું નિવારણ કરે છે। લગભગ 18 વર્ષથી મારી આ નોકરીના મારા અનુભવ એવા રહ્યા છે કે બને ત્યાં સુધી વિદ્યાર્થી હિતમાં અમે અમારા પ્રયત્નો કર્યા છે। સમય જતાં મને ABRSM એટલે કે રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘમાં માધ્યમિક વિભાગમાં ગ્રાન્ટેડ માધ્યમિક વિભાગમાં મને વરિષ્ઠ ઉપાધ્યક્ષ તરીકેની જે જવાબદારી મળેલ છે। શિક્ષકોના પડતર પ્રશ્નોને વાચા આપવી એ મારો ધર્મ છે। શિક્ષકોનું જેમ હિત થાય એવા હું શિક્ષણ જગતના જે પ્રશ્નો હોય એને અવારનવાર સરકારશ્રી પાસે રજૂઆત કરું છું। અવારનવાર રાજ્યમંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા સાહેબ તેમજ કચ્છ મોરબીના માનનીય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબને હું મળતો રહું છું। બંને શિક્ષણના જીવ છે। ખાસ કરીને આપણે રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા તો એક શિક્ષક રહી ચૂક્યા છે અને શિક્ષણ પ્રત્યેનો એની નિષ્ઠા એ સારી રીતે સમજે છે। એટલે અમારા જે શિક્ષકોના પડતર પ્રશ્નો તેમજ આગામી કંઈ થોડા ફેરફારો, થોડી જવાબદારી વધતી જાય છે અને શિક્ષકો શિક્ષણ આપવાથી વંચિત રહી જાય છે તેવા અમુક અમારા નિર્ણયો છે। અમારી જે પડતર પ્રશ્નોની રજૂઆત છે એ મંત્રીશ્રીને તેમજ સાંસદશ્રીને અવારનવાર કરવી પડે છે। તાજેતરમાં જ બંને મંત્રીશ્રી અને સાંસદશ્રીની મુલાકાત લીધી હતી, પણ તેણે વિશ્વાસ અને ખાતરી આપી છે કે શિક્ષકને જેમ બને ત્યાં સુધી વિદ્યાર્થીના ભવિષ્ય કઈ રીતે ઉજ્જવળ થાય, એને કઈ રીતે જ્ઞાન પીરસાય, આ વાગડ જેવા વિસ્તારની અંદર શિક્ષક પોતાનો જે દીપ છે, શિક્ષણનો દીપક એ કઈ રીતે પ્રજ્વલિત કરી શકે અને એમાં કોઈ દિવસ દિવેલ ખૂટે નહીં એવા પ્રયત્ન સદાય શિક્ષક કરે। અને આગળ કોઈ પણ જાતની અને શિક્ષણ સિવાયની કોઈ પણ કામગીરી હોય તો અમે એ રોકવા માટે તમને ખાતરી આપી છે। એવો બંને તરફથી અમને સારો એવો સંકેત મળ્યો છે અને આવનારા દિવસોમાં પણ જે શિક્ષકો જેમ કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એમાં પણ શિક્ષકોના ઓર્ડર થાય છે। વસ્તી ગણતરી, ચૂંટણી, કોરોના કાળમાં પણ સંસ્થાના શ્રી લેવા પાટીદાર બોર્ડિંગ ટ્રસ્ટ ભચાઉ ભરતભાઈ કાવતરાના માર્ગદર્શન હેઠળ 2011થી શ્રી લેવા પાટીદાર બોર્ડિંગ ટ્રસ્ટ સંચાલિત આ સરકારી હાઈસ્કૂલ હતી એને ભરતભાઈ કાવતરાના માર્ગદર્શન હેઠળ છે સંચાલન થાય છે। 2019 જુલાઈ માસમાં મને આ શાળામાં
ફરજ સોંપવામાં આવી આચાર્ય તરીકે, અને ત્યાર પછી શાળા ઉત્તરોત્તર પ્રગતિના સોપાન સર કરે એ માટેના મારા અને અમારા સ્ટાફના પૂર્ણ નિષ્ઠાથી પ્રયાસો છે. દરેક વિદ્યાર્થી સવારે 7:25 પ્રાર્થનામાં બેસી જાય અને 7:30 અમારી સમૂહ પ્રાર્થના શરૂ થઈ જાય છે. સમૂહ પ્રાર્થના પછી દરેક શિક્ષકો વિદ્યાર્થીને ટ્યુશનમાં ન જવું પડે એ રીતે પૂરી નિષ્ઠાથી છે પોતાનો સહયોગ આપે છે. વિદ્યાર્થી જો કોઈ ગેરહાજર હોય તો પ્રથમ તાસ પછી વિદ્યાર્થીના વાલીને પર્સનલમાં મેસેજ મૂકવામાં આવે છે કે આપનો પુત્ર છે એ 100 તારીખે ને વારે ગેરહાજર હોય છે, એની જાણ કરીએ છીએ. આ ઉપરાંત શાળાની અંદર સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ પણ અમે કરાવીએ છીએ અને ડીઓ સાહેબનું માર્ગદર્શન, ડીઓની નીચેના સ્ટાફ EI તેમજ AEI મુરજીભાઈ ગઢવી એમનું પણ માર્ગદર્શન મળતું રહે છે. હાલમાં અંજારમાં સરકારના પ્રયાસો, વિનોદભાઈ ચાવડા સંસદ સભ્ય તેમજ આ વિસ્તારના ધારાસભ્ય વિરેન્દ્રસિંહજીના પ્રયત્નોથી અંજારમાં વાગડ વિસ્તાર માટે છે બીજી ડીઓ કચેરી છે આપવામાં આવી છે. સરકારના આ